નમસ્કાર. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. બોલો. શું નામ તમારું? વિજય સોજિત્રા છું અને હું ખેતી નિષ્ણાંત છું. ઓકે. અને હું એક પેસ્ટિસાઇડની કંપનીમાં બી માર્કેટિંગ કરું છું અને ખેડૂતો સાથે સંકળાયેલો વારંવાર રહું છું. ઓકે. કોઈ બી સારી વસ્તુ હોય છે, સારી વેરાયટી હોય છે, સારી કોઈ પેસ્ટિસાઇડ ટ્રીટમેન્ટ હોય છે, હા. તો આ બધાને લઈને હું આજે ખેડૂતો સાથે વારંવાર સંકળાયેલો રહેલો છું. બહુ જ સારું અને આનંદની વાત કહેવાય. આજે અમે રાજુભાઈ હું આજ ખેતરમાં કલાણા ગામની અંદર ખેતરમાં અમે ફિલ્ડમાં આવેલા છે, હું ને બધા મિત્રો બધા. હા હા અને એક આ કોટનની વેરાયટી જે અમે જોઈ છે, ભીષ્મા ગ્રુપ કંપનીની વેરાયટી છે. હા. વેરાયટીનું નામ શું છે? વેરાયટીનું નામ અમે જીવન આપેલું છે. જીવન. કારણ કે કપાસની વેરાયટીની અંદર અત્યાર સુધીમાં જો સારામાં સારી કેપેસિટીથી ફ્લાવરિંગ છે, હા. એનું ડ્રોપિંગ છે, બ્રાન્ચીસની ભટકવાનું કેરેક્ટર છે, ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હું વર્ષોથી જોતો આવું છું. બરાબર. 15 વર્ષથી હું એગ્રીકલ્ચરમાં ખેતીવાડી સાથે સંકળાયેલો છું, જોતો આવું છું. યસ પણ યસ. આ વર્ષે જે 8 મહિના એટલે કે 210 થી 220 દિવસનો સમયગાળો વેરાયટીએ પસાર કર્યા પછી પણ આજે જે વેરાયટીની કેપેસિટી છે, યસ એટલે કે એના રૂટમાં કેપેસિટી છે, યસ એના યસ. સીડમાં એના જીનમાં આ બી કેપેસિટી જોવા મળે Yes, છે. yes, yes. અને સારામાં સારી વેરાયટી જો ખેડૂતો વેરાયટીઓ વાવે તો સારી એવું સાબિતી કરી શકે કે આમાં ઉત્પાદન એની કેપેસિટી પ્રમાણે અપેક્ષા મુજબનું ઉત્પાદન લઈ શકે. હા. આજે તારીખ છે 29/1/25. હા. બરોબર છે. આજે 7 મહિના થઈ ગયા આ કપાસને અને 210 દિવસનું આયુષ્ય પૂરું કર્યું છે, પણ તેમ છતાં ક્યાંય કોઈ સુકારો દેખાય છે તમને આમાં? હજી એ જ મારું કહેવાનું છે કે સુકારો તો નથી જ દેખાતો. બરાબર છે. કદાચ બી માઇનર 0.01% ગણીએ એ કોઈ બી કારણોસર હોઈ શકે, ચાલો, પણ કેરેક્ટર પ્રમાણે સુકારો નથી. કારણ કે આજ બી એના મોનોપોડિયા આ સિમ્પોડિયા નવી ફૂટ તમે જોઈ શકો છો, નવા પાન જુઓ તમે. આ એની કેપેસિટી બી છે. અને યસ યસ. ડાળીનું જે આ કેરેક્ટર છે, યસ. જે હજી થળ એકદમ લીલું છે, લીલું તમે છમ. જોઈ શકો છો અહીંયા 210 દિવસે પણ તમે આ થળ લીલું છમ છે. ગ્રીનરી છે. યસ, હજી યસ, કેપેસિટી એમ છે, એટલે કે ખાસ કરીને કોટનના કેરેક્ટર પ્રમાણે બહુ સારામાં સારું કેરેક્ટર. કેટલો આમાં ઉત્પાદન કેટલું લીધું છે? ખેડૂત ભાઈએ શું જણાવ્યું? ખેડૂતભાઈએ જણાવ્યું છે પ્રમાણે એમને અત્યાર સુધીમાં 36 મણનું ઉત્પાદન લીધેલું છે વીઘે. અને એમાં બી એમને ઘણું બધું મારી રીતે ટેકનિકલી પૂછેલું, પણ સમયાંતરે કોઈ વાતાવરણને લઈ અને ટ્રીટમેન્ટ બી બહુ ઘણી બધી ઓછી થયેલ છે. બરોબર. છતાં બી 36 મણ લીધેલું છે ને હજી 10-12 મણ લેશે. ખરું એટલે કે ખરું. 45 થી 50 મણ જેટલું રાજુભાઈ આમાં ઉત્પાદન ખેડૂત લેશે. આરામથી 45 મણ તો ઉત્પાદન આવે એવું લાગે છે, કારણ કે હજી પણ જીંડવા એટલા છે. એટલા જ છે પૂરેપૂરા. અને તમે આ ઊંચો કરું છું કેમેરો, તમે જોઈ શકો છો છેક સુધી હાઈટ પૂરેપૂરી છે અને ફાલ પણ એટલો લાગેલો બીજું છે. એક છે રાજુભાઈ કે જે વજન છે, હા. એ વજન જે આનો રૂનો છે ને, એ Yes, વજનની yes, કેરેક્ટર બી બહુ સારું છે. યસ યસ યસ. આમાં ઉતારો પણ 38 નો છે, રૂનો. આ તમે જોયું યસ યસ કે યસ. જે યીલ્ડિંગ યસ. લેવાની કેપેસિટી અહીંયા બી કાંઈ રહેતું નથી. નહીં નહીં નહીં. બરાબર. એટલે કે આ બી ખેડૂતને તમે જોવો તો 1 થી 1.5 ગ્રામ મહેન્દ્રભાઈ જો અહીંયા રહી જાય ને તો આ નુકસાની જે આ કેરેક્ટરમાં નથી. એક તો મજૂરને પ્લસ પોઈન્ટ વીણવા માટે બહુ અનુકૂળ જાત વીણવા માટે બી છે અનુકૂળ જાત અને છે. 38 નો ઉતારો છે એટલે ખેડૂતને આમાં બજાર ભાવ પણ ઊંચો મળે. સારામાં સારો મળી શકે. બરોબર છે, એટલે બહુ સારું એવું કેરેક્ટર ભીષ્મા Yes, ગ્રુપે yes. આપેલું છે. યસ. અને મારી ભલામણ છે કે ખેડૂતો આ વેરાયટીને પોતાની રીતે થોડુંક ભાવે. યસ 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 યસ. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર માર્ગદર્શન આપવા Thank you, બદલ. રાજુભાઈ. હાજી.